જાણે કે કાયદાનો ડર રહ્યો નથી, મારામારીની 2 ઘટના સામે આવી। આ દ્રશ્ય છે દ્વારકાના। અહીં જાણે ગુંડા તત્વો બેફામ બની ગયા છે। અપહરણ, લૂંટ, મારપીટ આ તત્વો માટે નજીવી બાબત છે। 2 ઘટના સામે આવી જેણે પોલીસની કામગીરી પર શંકા ઉપજાવી। દ્વારકાના પટેલકા ગામે યુવક પર જીવલેણ હુમલો કરાયો। પ્રેમ પ્રકરણની અદાવતમાં અનેક શખ્સોએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા। હંજડાપર ગામના પાટિયા પાસે યુવકને બોલાવી ધોકા, પાઇપ સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો। બાદમાં ખંભાળિયા લઈ જઈ વધુ માર માર્યો। ભોગ બનનાર બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઈજા પહોંચી હોવાની જાણકારી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। 5 શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો। તો બીજી ઘટના જુઓ। ખંભાળિયામાં યુવકને બેરહેમીપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો છે। જોધપુર નાકા પાસે જાહેરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। યુવકને એક વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા વડે માર મારતો સીસીટીવીમાં દેખાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કાયદાનો ડર રાખ્યા વિના એક શખ્સ દ્વારા યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। જાહેર રોડ પર બબાલ થતા લોકોના ટોળા એકઠા થયા। અમદાવાદ શહેરમાં ગુંડા તત્વો બેફામ થઈ ગયા છે। મારપીટ અને હત્યાની ઘટનામાં વધારો થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર ગુંડા તત્વોમાં ઓછો થઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી। કારમાં આવેલા એક શખ્સે બેઝબોલના બેટથી ભારે તોડફોડ કરી દહેશત ઊભી કરી। તનમન ચોકડી વિસ્તારની માધવ સ્કૂલ પાસેનો બનાવ છે। તોડફોડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા તો ભોગ બનનારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે। બીજી ઘટના સામે આવી બહેરામપુરા વિસ્તારમાં। આ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। શહેરમાં 12 દિવસમાં હત્યાના 5 બનાવો સામે આવ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ શરૂ કરી છે જેથી કરીને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય। દમણમાં એક કંપનીમાં 5600 કિલો કોપરના વાયરની ચોરી થઈ। તમામ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા। દમણમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ધાડની મોટી ઘટના સામે આવી છે। દમણના સોમનાથ વિસ્તારમાં બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કોપર વાયર બનાવતી 2 કંપનીઓમાં ધાડ ટોળકી સંપૂર્ણ તૈયારી સાથે પહોંચી। તે સમયે કંપનીમાં કામ કરી રહેલા 5 કામદારોને બંધક બનાવી રૂમમાં કેદ કર્યા અને 5600 કિલો કોપરના વાયરની ચોરી કરી, જેની કિંમત આશરે 76 લાખ રૂપિયા છે। લૂંટ કર્યા બાદ આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે કંપનીમાં લગાવેલ તમામ સીસીટીવી કેમેરા તોડીને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ દ્વારા ટોળકી સુધી પહોંચવાની કામગીરી ચાલી રહી છે, જોકે હજુ સુધી ટોળકી પોલીસના હાથે લાગી નથી। વડોદરામાંથી ઝડપાયો 1 કરોડથી વધુનો વિદેશી દારૂ। પોલીસે અલગ અલગ ઘટનામાં 2 કન્ટેનર ઝડપી પાડ્યા। સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રીલમ છે। 48 કલાકમાં દારૂ ભરેલા 2 કન્ટેનર ઝડપાયા। એલસીબીએ છેલ્લા 48 કલાકમાં 2 અલગ અલગ જગ્યાએ દારૂડા પાડીને કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાર્યવાહી દરમિયાન લક્ષ્મીપુરા ગામ પાસેથી 91.10 લાખના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના રાયગઢના સિંદરપાલસિંહ જટની ધરપકડ કરવામાં આવી, જ્યારે એક્સપ્રેસ વે પર પાદરા જવાના કટ પાસેથી વધુ 1 કન્ટેનર ઝડપી 94.23 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બાડમેરના ગોકળરામ જાટની અટકાયત કરવામાં આવી। આમ માત્ર 2 દિવસમાં જ 2.5 કરોડનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે। દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા તંત્રની પોલ ખુલી ગઈ। બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં મસમોટું ભંગાણ પડતા તંત્રની પોલ ખુલી છે। ડેમ નજીક કેનાલમાં અંદાજે 60 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને પાણી સીધું બનાસ નદીમાં વહી રહ્યું છે। આ ઘટનાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। કેનાલની મરામત માટે કરોડો રૂપિયાની ફાળવણી થતી હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો મુકાઈ રહ્યા છે। બંગાળને કારણે ખેડૂતોને આગામી 4 દિવસ પાણી નહીં મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે। બીજી તરફ દાંતીવાડા ડેમના કાર્યપાલક ઇજનેર બચાવ મુદ્રામાં નજરે પડ્યા। તેમના મતે કેનાલ બન્યા બાદથી તેની સંપૂર્ણ રિપેરિંગ કામગીરી થઈ નથી, માત્ર એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું હતું। સીપેજ અને ફૂટહોલની સમસ્યા સાથે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાતા દબાણ વધ્યું અને ગાબડું પડ્યું। હાલ તાત્કાલિક મરામત કામ શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસમાં કામગીરી પૂર્ણ કરીને ફરી કેનાલમાં પાણી છોડવામાં આવશે। ભાવનગરનો કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હવે પૂરો કરવો અથવા બંધ કરો, આ વિસ્તાર રોગચાળાનું એપિસેન્ટર હોવાનો આરોપ લાગ્યા। આ છે કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, જે છેલ્લા 15 વર્ષથી પૂર્ણ થવાની રાહ જોઈને બેઠો છે। મનપાએ મોટા ઉપાડે
કામ તો શરૂ કરાવ્યું, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. મનપા તો આ પ્રોજેક્ટ સામે જોવા જ નથી આવતું, પરંતુ સ્થાનિકોનો મરો થઈ ગયો છે. અધૂરા પ્રોજેક્ટના કારણે ગંદકી અને કચરાના ઢગ છે. મચ્છરોનો ઉપદ્રવ એટલી હદે છે કે એવું કહી શકાય કે કંસારો વિસ્તાર રોગચાળાનું એપિસેન્ટર બની ગયો છે. અંદાજે 8 લાખ લોકો મચ્છરોના ત્રાસથી પરેશાન છે અને કાળિયાબેડથી બોર તળાવ અને કુંભારવાડા સુધીના રહેવાસીઓ 24 કલાક બારણા બંધ રાખવા મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે વિકાસના નામે મકાનો તોડી નાખવામાં આવ્યા, પરંતુ સુવિધાઓ મળી નથી. બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે ફેઝ 1નું 96% કામ પૂર્ણ થયું છે. જો તમારી કારમાં સફેદ LED લાઇટ હોય તો સાવધાન, RTO વાળાએ કડક ડ્રાઈવ શરૂ કરી છે. રાતના સમયે રસ્તા પર દોડતા વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી LED લાઇટ હવે અકસ્માતને આમંત્રણ આપી રહી છે. RTO વિભાગ દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનો ભંગ કરી બેફામ રીતે LED લાઇટ લગાવી ફરતા વાહન ચાલકો સામે વલસાડ જિલ્લા RTOએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. LED લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા લોકોને રસ્તા પર જ રોકી તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોની અવગણના કરનારાઓ સામે દંડની છડી ઉગામી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 574 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. RTO અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નિયમ તોડનારાઓ માટે હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં અને આવું ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. અમદાવાદ શહેરમાં વધુ એક પરિવહનની તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાય નહીં. અમદાવાદમાં મેટ્રો ટ્રેન કાર્યરત થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં શહેરની લાઇફલાઇન તરીકે પ્રસ્થાપિત થઈ છે. બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ હવે પૂર્ણતાને આરે આવીને ઊભો છે. ત્યારે શહેરમાં વધુ એક પરિવહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાય નહીં. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ થઈ છે. સાબરમતી ફેઝ 1માં જ્યાં રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયેલું છે ત્યાં વોટર મેટ્રો દોડાવી શકાય કે કેમ તેના માટેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે સંકલન શરૂ કરીને આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. પ્રથમ તબક્કામાં ફેઝ 1 સુધી વોટર મેટ્રો અમદાવાદમાં રહેશે અને બાદમાં ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. 1 કરોડના ખર્ચે આ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાં અગાઉ સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરાયો, જે થોડા જ સમય સુધી કાર્યરત થયા બાદ બંધ કરવામાં આવ્યો હતો. મહેસાણાથી ઊંઝા સુધી નીકળી એક ભવ્ય પદયાત્રા. આ યાત્રાનો ઉદ્દેશ ભાગેડુ પ્રેમ લગ્નોમાં રહેલી છટકબારીને દૂર કરવાનો. ભાગેડુ પ્રેમ લગ્નને કારણે પરિવારમાં સર્જાતી સમસ્યાઓ રોકવા માટે મહેસાણાથી ઊંઝા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પાટીદાર સેના અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રેમ લગ્ન અંગેના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત અને કડક બનાવવાની સરકાર પાસે માંગ કરવાનો છે. પદયાત્રાના આગેવાનો સતીશ અને સુરેશ ઠાકરના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં માતા પિતાની સંમતિ વિના થતા ભાગેડુ લગ્ન સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પદયાત્રા દ્વારા મુખ્ય 4 માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે લગ્નની નોંધણી જે તે ગામમાં જ થવી જોઈએ જ્યાં માતા પિતાનું કાયમી રહેઠાણ હોય. આ ઉપરાંત લગ્નની નોંધણી સમયે લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની સહી ફરજિયાત બનાવવી જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ગુપ્ત રીતે થતા લગ્નો પર રોક લગાવી શકાય. રાજ્ય સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની દિશામાં લેવાયેલા પગલાંને સમાજે આવકાર્યા છે. જો કે આગેવાનોનું માનવું છે કે જ્યાં સુધી કાયદો સંપૂર્ણ સચોટ અને છટકબારી રહિત નહીં બને ત્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય નથી. પદયાત્રાના અંતે ઊંઝા ઉમિયાધામ ખાતે માતાજીના ચરણોમાં હુંડી અર્પણ કરવામાં આવી. આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જન સમર્થન મેળવવા માટે આવી વધુ રેલીઓ અને આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. SRK ગ્રુપ દ્વારા સતત 12મા વર્ષે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ પ્રસંગમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સુરતમાં SRK ગ્રુપ દ્વારા સતત 12મા વર્ષે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 75 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ SRK ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત હતો. 2015થી શરૂ થયેલા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1000થી વધુ યુગલોના લગ્ન સુવિધાપૂર્વક કરવામાં આવ્યા છે. SRK ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની સેવાભાવી દ્રષ્ટિ અંતર્ગત આ કાર્યક્રમમાં 15000થી વધુ લોકો હાજર રહ્યા હતા, જેમાં ઉદ્યોગપતિ અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થયો. SRK પરિવાર તરફથી દરેક દીકરીને 3 લાખ રૂપિયાથી વધુની ઘર વકરી આપવામાં આવી અને હસ્તમેળાપથી લઈને કન્યા વિદાય સુધીની તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત અને ભાવુક વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી. આ માત્ર સમૂહ લગ્ન નહીં, પરંતુ સમાજમાં દીકરીઓના માન અને ગૌરવ વધારવા માટેનું એક માનવતા અભિયાન છે.
વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડાઓને કારણે દુલ્હન ટ્રાફિકમાં અટવાઈ હતી. દુલ્હન ટુ વ્હીલર પર લિફ્ટ માંગીને લગ્ન સ્થળે પહોંચી. વડોદરામાં એક અનોખી ઘટના સામે આવી, જ્યાં લગ્નના શુભ મુહૂર્તને સાચવવા માટે દુલ્હનને પરંપરાગત પાલખી કે સજાવટ કરેલી કારને બદલે સ્કૂટર પર લિફ્ટ લઈને લગ્ન સ્થળે પહોંચવું પડ્યું. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં ભવ્ય એન્ટ્રીની ચર્ચા થાય છે, પરંતુ આ વખતે દુલ્હનની એન્ટ્રી શહેરની ટ્રાફિક સમસ્યાઓને કારણે ચર્ચાનો વિષય બની. જાન પાર્ટી પ્લોટ પર સમયસર પહોંચી ગઈ, પરંતુ દુલ્હનની કાર ટ્રાફિકમાં અટવાઈ જતા મુહૂર્ત હાથમાંથી નીકળી જવાની ભીતિ ઊભી થઈ. પરિસ્થિતિને ગંભીરતાથી સમજતા દુલ્હને તાત્કાલિક નિર્ણય લીધો. લગ્ન પહેલાનું ફોટોશૂટ રદ કરીને તેણે રસ્તા પરથી જ પસાર થતા એક સ્કૂટર ચાલક પાસે લિફ્ટ માંગી અને સ્કૂટર પર જ લગ્ન સ્થળે પહોંચી ગઈ. લગ્ન વેશમાં સ્કૂટર પર જઈ રહેલી દુલ્હનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં દુલ્હન ભારે ટ્રાફિક વચ્ચે સ્કૂટર પર બેસીને લગ્ન સ્થળ તરફ જતા નજરે પડે છે. આ દ્રશ્ય જોઈ લોકો શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને મનપાની કામગીરી અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. શહેરમાં વિકાસ જરૂરી છે, પરંતુ આયોજનના અભાવે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના માત્ર એક દુલ્હનની નથી, પરંતુ રોજબરોજ ટ્રાફિકમાં ફસાતા અનેક નાગરિકોની વ્યથા પણ રજૂ કરે છે. હાલ આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે અને મનપા દ્વારા રસ્તાના કામ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને યોગ્ય આયોજન કરવાની માંગ ઉઠી રહી છે. ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ, જેમાં તમામ જિલ્લાના 300થી વધારે સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય અજમાવ્યું. સાબરકાંઠા અને હિંમતનગરમાં જે ગુજરાતના 33 જિલ્લાઓની 99 જેટલી ટીમોએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ આવનાર સમયમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સફળ થવા માટે નસીબ અજમાવ્યું. આ તબક્કે રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકો હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે ખાસ હાજર રહ્યા હતા, જેમાં અંડર 11, 14 તેમજ 17 વયની બહેનો માટે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વહેલી સવારથી જ તમામ વયજૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી. તેમજ આવનાર સમયમાં રાજ્યકક્ષાએ સિલેક્ટ થયેલા ઉમેદવારો રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે અને દેશનું નામ રોશન કરશે. સ્પર્ધકો સહિત કોચ અને અન્ય વાલીઓમાં પણ વ્યાપક ખુશી જોવા મળી હતી. રાજ્યકક્ષાની યોજાયેલી આ સ્પર્ધાથી આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધાના ખેલાડીઓ ઉભરીને આવશે. 400 મીટર ફ્રી સ્ટાઇલ, બ્રેસ્કોક અને બટરફ્લાય જેવી ઇવેન્ટ્સ હિસ્ટ્રી યોજાઈ હતી. આજે યોજાયેલી સ્પર્ધામાં આવનાર સમયમાં ગુજરાતમાં યોજાનાર રમતોત્સવ માટે પાયારૂપ બની રહે તેમ છે. ભરૂચમાં જીઆઈડીસી કંપનીમાં આગ લાગતા અફરાતફરી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. ઘટનામાં કોઈ જાનહાની નહીં. કચ્છના છસરા નજીક નદીમાં ડૂબેલા વ્યક્તિનું રેસ્ક્યુ. 45 મિનિટની ભારે જહેમત બાદ રોબોટમાં ડૂબેલા વ્યક્તિનો પગ દેખાતા રેસ્ક્યુ કરાયો. સ્થાનિક તંત્રએ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી. અમદાવાદના સોલામાં નજર ચૂકવી ગાડીમાંથી 2 લાખની ચોરી. આંગળીયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરી ચોરીને આપ્યો અંજામ. 2 બાઇક પર આવેલા 4 ગઠિયાઓ ચોરી કરી ફરાર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. જૂનાગઢના માંગરોળમાં પણ ખાણ ખનીજ વિભાગના વ્યાપક દરોડા. દિવાસા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી 9 ખાણો પર તંત્રએ કરી કાર્યવાહી. 33 ચકરડી, 2 ટ્રક અને 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કરાયો છે. ભરૂચમાં બાંગ્લાદેશી મહિલાઓના દેહ વેપાર કૌભાંડનો પર્દાફાશ. એસઆઈટીની સઘન તપાસ બાદ થયો ઘટસ્ફોટ. તપાસ બાદ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ, જેમાં 49 મહિલાઓનો પણ સમાવેશ. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા હોવાનો ખુલાસો. અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને તોલમાપની વાર્ષિક રિન્યુઅલ ફી વધારવાની બાબતમાં ફરી કરી રજૂઆત. ફીમાં 300 થી 600 રૂપિયાનો વધારો થતા વેપારીઓ પર વધ્યો આર્થિક ભાર. માણેક ચોક અને સીજી રોડના હજારો યુનિટ પર ફીને લઈને ચિંતા. ફરી એકવાર દરિયામાંથી સ્મગલરોને ઝડપી લીધા છે. ભારતીય કોસ્ટગાર્ડે દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર વિદેશી બોટ ઝડપી પાડી છે. અલ મુખ્તાર નામની આ બોટમાંથી 2.5 કરોડથી 5 કરોડની કિંમતના 1 લાખ વિદેશી સિગરેટના પેકેટ્સ ધરાવતા 200 જેટલા કાર્ટન મળી આવ્યા છે. બોટમાંથી 4 ઈરાની ક્રૂ મેમ્બર મળી આવ્યા. બોટ શ્રીલંકામાં રજીસ્ટર હતી, પરંતુ સિસ્ટમ પર ખોટું નામ દર્શાવી કોસ્ટગાર્ડને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. ક્રૂ મેમ્બરો પાસેથી ભારતમાં પ્રતિબંધિત એવું એક થુરાયા સેટેલાઇટ ફોન અને 8 મોબાઈલ મળી આવ્યા. આ પહેલા 16 ફેબ્રુઆરીએ 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ પકડાયું. અઠવાડિયામાં કોસ્ટગાર્ડની આ બીજી મોટી કાર્યવાહી છે.